जो देखन में चला बुरा न मळ्या कोई, जो दिल शोध्या आपनो मुझथी बुरा ना कोई। आध्यात्मिकता, सेवा, मानवताનું પવિત્ર ધામ મહેસાણાના ફતેપુરા સ્થિત સંત કબીર સાહેબ આશ્રમ। મહેસાણા શહેરની ભાગોળે આવેલા ફતેપુરા ગામમાં સ્થિત સંત કબીર સાહેબનો આશ્રમ આધ્યાત્મિક શાંતિ, માનવ સેવા, સામાજિક જાગૃતિનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે। હરિયાળી અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલો આ આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવતું પ્રેરણાધામ તરીકે પણ ઉભરી આવે છે। આશ્રમમાં નિયમિત રીતે આધ્યાત્મિક સત્સંગ, ભજન કીર્તન, માનવ મૂલ્યો પર આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। આ સાથે જ સંત કબીર સાહેબના વિચારોને અનુસરી અને સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, ભેદભાવથી દૂર રહી વૈજ્ઞાનિક અભિગમ સાથે અને માનવતાના માર્ગે આગળ વધવાનો સંદેશ આપવામાં આવે છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં આવી અને આત્મિક શાંતિ અને જીવન મૂલ્યોનો અનુભવ કરે છે। આશ્રમની સૌથી વિશેષ વાત તો એ છે કે અહીં સેવા અને સહકારની ભાવના સર્વોપરી છે। આર્થિક રીતે નબળા પરિવારોને સામાજિક પ્રસંગો યોજવામાં પડી રહેલી મુશ્કેલીને આશ્રમ દ્વારા અત્યંત મામૂલી ખર્ચે સ્થળ પર જ ઉપલબ્ધ કરવામાં આવે છે। ઉપરાંત ભોજન સમારંભ માટે જરૂરી વાસણોની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેના કારણે અનેક પરિવારોને આર્થિક રીતે રાહત મળે છે। સંત કબીર આશ્રમના સેવકોએ આશ્રમના તળાવની ચારે બાજુ વડના વૃક્ષોનું વાવેતર કર્યું છે। આજે આ વૃક્ષો હરિયાળીનું સુંદર દ્રશ્ય સર્જી રહ્યા છે। વધુ વડલાઓનું પણ સતત વાવેતર કરવામાં આવી રહ્યું છે અને પરિણામે સમગ્ર વિસ્તારમાં કુદરતી સૌંદર્યથી છલકાતું, શાંત, રમણીય વાતાવરણ ધરાવતું આ સ્થળ બની રહ્યું છે। અહીં આવનારા દરેક વ્યક્તિને આધ્યાત્મિક શાંતિની સાથે પ્રકૃતિનો અનોખો આનંદ પણ પ્રાપ્ત થાય છે। સામાજિક સેવા ક્ષેત્ર પણ આશ્રમ સતત કાર્યરત રહે છે। સમયાંતરે શાળાના નાના વિદ્યાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે। સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકો માટે પ્રસાદ અને અન્ન સેવાની પરંપરાગત વર્ષોથી આ સેવા કરવામાં આવે છે અને વિવિધ તહેવારો તેમજ ધાર્મિક પ્રસંગોએ પણ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ફતેપુરા ગામના ગ્રામ્યજનો આશ્રમની દરેક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક સહભાગી બને છે। ગામના લોકોના સહકાર અને સમર્પણના કારણે આશ્રમની સેવા યાત્રા સતત વિસ્તરતી રહી છે અને સમાજમાં એકતા, ભાઈચારો, માનવ સેવાના મૂલ્યોને મજબૂત બનાવવામાં ગ્રામ્યજનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલો આ આશ્રમ શાંતિ, સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવતું સ્થળ બની રહ્યું છે। શહેરની ભાગદોડથી દૂર અહીં આવનારા દરેક વ્યક્તિને માનસિક શાંતિ, આધ્યાત્મિક આનંદ અને માનવ સેવાનો સાચો અનુભવ થઈ રહ્યો છે। એસી વાણી બોલીએ મન કા આપા ખોય, ઓરણ કો શીતલ કરે, આપ હું શીતલ હોય। સંત કબીર સાહેબનો ફતેપુરા આશ્રમ આજે આધ્યાત્મિકતા, સેવા, સમરસતા, સામાજિક જવાબદારીનું એક જીવંત ઉદાહરણ બની અને સમાજને આગળ વધારી રહ્યો છે, પ્રેરણા આપી રહ્યો છે। આજે સદગુરુ કબીર આશ્રમ ફતેપુરાથી શ્રી કડિહાર શ્રી મણિદાસ સાહેબ, હું પોતે અને આ સંસ્થાની અંદર કડિહાર તરીકે અમે અને અમારા સેવકો સાથે મળીને આ સંસ્થાની અંદર અમે સમાજની અંદર કુરીતિઓ, અંધશ્રદ્ધાઓ અને જટિલ જે અજ્ઞાનતા છે એના ઉપર અમે ભજન અને સત્સંગ દ્વારા અમે જીવોને સમજાવવાની અમારી પ્રવૃત્તિઓ ચાલે છે અને સંસ્થા તરફથી સમાજની પણ સેવાકીય કામો, સ્કૂલોની પણ અમે બાળકોને બોલાવી અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરીએ છીએ। સમય સમય ઉપર અમે આ વૃક્ષારોપણનું પણ કાર્ય કરીએ છીએ અને અમારી સંસ્થા સામાજિક કાર્યો અને આધ્યાત્મિક કાર્યોમાં બહુ નિપુણ અને સાધુ સંતોની પણ સેવા માટે અમે SKDV મિશન દ્વારા
અમારે અંતર્ગત અમારી સંસ્થા બહુ સારું કાર્ય કરવાની હાલ ચાલુ રહ્યું છે. તો એમાં અમારા સેવકોનો પણ સાથ છે, ગામના નાગરિકોનો પણ સાથ છે, અને કડિયાર શ્રી મણિદાસ સાહેબ પણ આ કાર્યની અંદર બહુ વિશેષ યોગદાન આપે છે. અત્યારે જે આ સંસ્થા જે સ્થાપના ક્યારે થઈ હતી અને શું કાર્ય કરે બીજા? અચ્છા, આ સંસ્થાની સ્થાપના 2049ની સાલથી થઈ છે, અને એ પહેલાં પણ અમે આ સંસ્થા ઘરે ચલાવતા, કાળીદાસ સાહેબ પોતે, અને ગામની અંદર સદગુરુ કબીર સાહેબના વિચારો આખા ગામની અંદર અમે કાળીદાસ સાહેબને એમના જે સેવકો એ સમય દરમિયાનના બધા સેવકો કબીર સાહેબના વિચારોથી પૂર્ણ થયેલા હતા, અને હવે નવી પેઢીમાં પણ અમે એ જ કાર્ય ચાલુ રાખેલું છે. અને સદગુરુ કબીર સાહેબને પ્રાગટ દિવસ પણ અહીંયા ઉજવવામાં આવે છે. સદગુરુ કબીર સાહેબને અંતર્ધ્યાન દિવસ પણ ઉજવવામાં આવે છે. એ બંને પ્રોગ્રામો અહીંયા ગુરુ પૂર્ણિમાનો પણ પ્રોગ્રામ ઉજવવામાં આવે છે, અને સદગુરુ કબીર જીવન ચરિત્રનું પણ કથા અહીંયા એક મહિના સુધી અમે ચલાવીએ છીએ, દર વર્ષે ચલાવીએ છીએ, અને ગામના નાગરિકોને લાભ લેવા માટે બધાને અમે આમંત્રિત કરીએ છીએ. સદગુરુ કબીર સાહેબનો પ્રગટ દિવસ જે 1456ની સાલમાં થયો છે, અને એ પ્રાગટ્ય લહરતાળા કાશી લહરતાળાની અંદર સદગુરુ સાહેબ 1456ની સાલમાં પ્રગટ થયેલા છે. અને એ અત્યારે હાલ અમારા જે દામાખેડા જે સદગુરુ કબીર ધની ધર્મદાસ સાહેબ વચનબંધ ચૂડામણી નામ સાહેબથી આ સંસ્થા ચાલી રહી છે, KDV મિશન દ્વારા. કબીર સાહેબ ધરમદાસ વંશાવલી પ્રતિનિધિ સભા દામાખેડા દ્વારા અમારી સંસ્થા એના અંતર્ગત ચાલે છે, અને અમારી સંસ્થાની અંદર પશુ પંખીઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે, પંખીઓનું ચણ નાખવામાં આવે છે, અને વિશેષ તો અમારી આજુબાજુમાં જે તળાવ છે એ તળાવનું પણ અમે સફાઈ એ બધું કામ અમારી સંસ્થા અવિરત કામ ચાલુ રાખે છે. અમારી સંસ્થા સમાજના કોઈ બી નાગરિકોને કોઈ બી પ્રોગ્રામ કરવો હોય, સામાજિક પ્રોગ્રામો, તો પણ અમારી સંસ્થા એકદમ ઓછા મૂલ્યમાં અમે સેવા કરીએ છીએ, સેવા માટે આપીએ છીએ. અમારી સંસ્થા જે સામાજિક જેવા લગ્ન પ્રસંગ હોય, એન્ગેજમેન્ટ હોય, કે કોઈ બી પ્રોગ્રામો એમને કરવા હોય, કોઈ ડૉક્ટરોને અહીંયા પેલી મીટ કરવી હોય, તો પણ અમે આ સંસ્થા સહેજ ઓછા પૈસામાં આપીએ છીએ સેવા માટે. અને અમારે આજુબાજુ પણ અમે હાલ વર્તમાન સમયની અંદર અમે 51 વડ વાવવાનું પણ તળાવની કોરી મોરે સુશોભન માટેનું આયોજન અમારું બધા સેવકો મળીને ચાલુ રાખેલું છે હાલ વર્તમાનમાં. અને સ્કૂલના બાળકોને અહીંયા જે પર્યટન માટે આવવું હોય, તો અમારી સંસ્થા એ બાળકો માટે ભોજન, નાસ્તો, ચા પાણી અને શિક્ષકોનું પણ ધ્યાન રાખી અને અમે ઉત્તમ સેવા આપવા તૈયાર છીએ. શું નામ આપણું? પટેલ પ્રહલાદભાઈ બેચરદાસ, ફતેપુરા કબીર આશ્રમનો હું એક સેવક છું. અત્યારે હાલ 21 વડ વાવવાનું પ્રયોજન પૂરું થઈ ગયેલ છે, તેમજ બાકીના 51 વડ કુલ ટોટલ વાવવાના નક્કી કરે. આ કબીર જે સંસ્થા ચાલી રહી છે, કબીર સત્સંગ સંઘ કહીએ છીએ, આ શું કાર્ય કરે બીજા? એક પશુ પક્ષીને દાણા નાખવા, પછી ભોજન સમારંભ, નાના બાળકોને જમણવાર, આવતા સંત સાધુઓને ચા પાણી નાસ્તો જમણવાર, આવા દરેક અવનવા કાર્યો કરે છે. અમારી આખી ટીમ દ્વારા આવા અવનવા કાર્યો કરીએ છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.